એક જ કોમના બે જૂથ વચ્ચે તલવારબાજી, વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે પથ્થરમારો, અનેક લોકો ઇજાગ્રસ્ત, 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા. વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચેના વિસ્તારમાં આજે એક જ કોમના બે જૂથ વચ્ચે તલવારબાજી અને પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્તોને 108 ઇમરજન્સી સેવા મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ નિયંત્રણમાં લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હુમલો કરનાર 3 લોકોને પોલીસે વેરીફાઈ કર્યા, અન્ય શખ્સોની શોધખોળ ચાલુ છે. ઝઘડા દરમિયાન બંને પક્ષે તલવારનો ઉપયોગ કર્યો હતો. મળતી માહિતી અનુસાર બે જૂથ વચ્ચે જૂના વિવાદને લઈને બોલાચાલી થઈ હતી, જે ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. ઝઘડા દરમિયાન બંને પક્ષે તલવાર અને અન્ય હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ઘણા લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા.